કેટલો વરસાદ પડ્યો, ક્યાંય પણ પાણી ભરેલું દેખાય છે, જોઈ લેજો. અને મકાનની ખુરશી છે એ રસ્તા કરતાં કેટલી ઊંચી છે અને સીધે સીધો તમને અહીંથી રસ્તા તરફનો ઢાળ દેખાતો હશે. રસ્તા ઉપર પાણી ક્યાંય દેખાતું હોય તો કેજો ભરેલું, જોઈ લેજો. જોઈને જમાવટ. અત્યારે સીધો તડકો પડે છે આંખમાં અને વરસાદ પણ ચાલુ છે, જોઈ લેજો. આ જે વાદળું ગયું એ આ હતું. આપણે નહીં આટલો વરસાદ પડે તો ગોઠણે ગોઠણે પાણી ભરાઈ જાય. તમને બધાને ખબર રહે, મારે કોઈને કહેવાની જરૂર નથી. અહીંયા રસ્તા ઉપર ક્યાંય પાણી નહીં આવે, જોઈ લેજો. અને ગાડીમાં કેવા છાંટા પડતા હતા એ તમે જોયું હતું. આને કહેવાય રસ્તાના કામ. કારણ કે આ ભણેલા ગણેલા એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર છે, એ આ રસ્તા બનાવે છે. દેખાય છે ક્યાંય પાણી? આ આખું વાદળું હતું જે ગયું એ, પછી આ બાજુથી આખો ઉઘાડ છે. હવે આમાં ક્યાંય વાદળા છે નહીં, જોઈ લેજો. અને આ આખો રસ્તો જોઈ લેજો, બે બાજુ ઢાળ આપેલો છે, એટલે પાણી અહીંયા અને અહીંયા ભેગું થાય. એ આખે આખું પાણી જાય છે, જોઈ લેજો. આ ક્યાં જાય છે? આ ગટરમાં દેખાય ને તમને? એટલે તમારા જે આ આગેવાની સંભાળે છે અને કટકી કરે છે, રૂપિયા તો ક્યાં ખવાઈ જાય આપણે કોઈને ખબર નથી. આ જોઈ લેજો. અંદાજ મારી લ્યો કે આ કેટલો વરસાદ પડ્યો તો. મેં તો તમને ખાલી ઝલક જ બતાવી કે ગાડીમાં છાંટા ભટકાતા હતા એટલે કેવો વરસાદ આવતો હતો એ તમને ખબર હશે. અને આ સુવિધા, આને કહેવાય ગટર વ્યવસ્થા. આ બાજુથી ક્યાંયથી પાણી આવતું નથી. એનું કારણ શું? કારણ કે એનો ઢાળ બીજી બાજુ છે ક્યાંય પાણી અહીંયા. આપણે એમ થાય કે કોકની પાણીની લાઈન ખુલ્લી લાગે આ બાજુ, પણ એવું કંઈ છે નહીં. આ આખો ઉપરનો ઢાળ છે એ આ ગટર સુધી પુગાડવામાં આવેલો છે, જોઈ લેજો. પછી અહીંથી કંઈ છે નહીં, કારણ કે એની ગટરો અને એના ઢાળ બીજી જગ્યાએ હોય. આ આખું પાણી આ સાઈડ બીજી ગટર હશે, ન્યા જાય છે. અને રસ્તા ઉપર તમને ક્યાંય એટલે ક્યાંય પાણી ભરેલું દેખાશે નહીં. સામેની સાઈડ છે એ કોરી થવા માંડી, જોઈ લેજો. એમને એમ કેનેડા નથી થતું ભાઈ. એટલે 5 ચોપડી ભણેલા સિવિલ એન્જિનિયરો છે ને એના સુધી આ વિડીયો પહોંચે તો પહોંચાડજો. આ તો ખાલી એક સિટી, સોસાયટી અને રહેણાંક વિસ્તારની વ્યવસ્થા મેં બતાવી કે અહીંયા રોડ કેવા હોય. તો વિચાર કરો કે સિટીના મેઇન રસ્તા અને હાઈવેની ફેસિલિટી કેવી હશે, એ ખાલી તમે વિચાર લેજો. જય માતાજી.